તો મિત્રો ઘણાની ચેનલમાં આપણે વિડીયો જોઈને એટલે તમારે એનો ચેનલનો લોગો આવે અને એને એન્ટ્રો કહેવામાં આવે. હવે એ એન્ટ્રો તમારે કઈ રીતે બનાવવાનો હોય ને એ આજે હું તમને શીખવવાનો હોઉં કે એન્ટ્રોમાં તમારે કઈ રીતે તમારા ચેનલનો લોગો ફિટ કરવાનો છે. તો એ તમને હું આજે ગુજરાતી ભાષામાં શીખવાડીશ કે કઈ રીતે તમારે એ એન્ટ્રો બનાવવાનો છે. અને વિડીયોને આખો જોજો, તમને કાયદેસરનું સમજાવવામાં આવશે. અને પહેલી વાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે અને કાયદેસરનું તમને શીખવવામાં આવશે. કોઈ આપણે કાયકા તમને નહીં સમજાવું, કાયદેસરનું રિયલ જ તમને સમજાવીશ કે આ જ રીતનું તમારે ઇન્ટ્રો બનાવવાનો છે. તો વિડીયો આખો જોજો, હું તમને બધું શીખવીશ કાયદેસરનું. તો ચાલો મિત્રો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. હવે મિત્રો તમે યુટ્યુબ ચેનલ બનાવી છે અને ઘણા મિત્રોની યુટ્યુબ ચેનલમાં ચેનલનો લોગો આવે છે, એને ઇન્ટ્રો કહેવામાં આવે છે. આપણે ઇન્ટ્રો કહેવામાં આવે છે કે મુહૂર્તમાં જે આવે ને તમે લોગો રાખો અને આમ મસ્તીની આમ સ્ક્રીન આવે અને એમાંથી તમારો લોગો નીકળે તો એને ઇન્ટ્રો કહેવામાં આવે છે. હવે એ તમારે ઇન્ટ્રો તમને આજે હું શીખવાડવાનો હોઉં કે તમે ચેનલનો ઇન્ટ્રો કઈ રીતે બનાવી શકો. તો એના માટે મિત્રો તમે વિડીયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હું તમને શીખવું ઇન્ટ્રો કઈ રીતે બનાવવાનો. તો એના માટે તમારે VN ખોલવાનું છે. જો આ VN ખોલવાનું છે. VN ખોલો પછી તમારે ઇન્ટ્રો કઈ રીતે બનાવવાનો છે એ તમને હું શીખવું છું. થોડીક વાર લાગશે. VN ખુલી જાય એટલે હું તમને શીખવું કે કઈ રીતે તમારે ઇન્ટ્રો બનાવવાનો છે. તો એના માટે મિત્રો તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની કાતર આવશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આના ઉપર ક્લિક કરશો એટલે તમને હું એ બતાવું છું. એ તમારે ક્રોમ બ્રાઉઝરમાંથી કે ગમે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. ગ્રીન સ્ક્રીન આવે એની એટલે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. એટલે તમારો ઇન્ટ્રો એમાં જ બને, બીજી ક્યાંયથી ન બને. તો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું. જો આ છે આ ગ્રીન આ સ્ક્રીન આવે અને ગ્રીન નથી પણ આ રીતનું આવે ને તોય તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તમે લખશો ને ક્રોમમાં આપણે ઇન્ટ્રો ખાલી તોય તમારે આ રીતનું આવી જાય. જો આવું હવે આને તમારે સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે. જો નેક્સ્ટ કરી દેવાનું છે એટલે એ ડાયરેક્ટ VNમાં વહી જાય. જો આવી ગયું તો આ રીતનું આવશે મિત્રો. તમે ઇન્ટ્રો લખશો ને એટલે આ રીતનું આવી જાય. તમારે ડાઉનલોડ કરી લેવાનું હોય. જો મેં બનાવ્યો જો આ રીતનું, જો આ રીતનું આવે. આ રીતનું તમારે બનાવવાનું હોય. જો આ રીતનું એટલે પહેલાં તમારે આ ડાઉનલોડ કરી લેવાનું, પછી તમારે એ કઈ રીતે એમાં લોગો ફિટ કરવાનો ને એ તમને હું શીખવાડું. એ લોગો ફિટ તમારે કઈ રીતે કરવો ને એ તમને હું શીખવાડું. એના માટે તમારે જો મેં છે મારી આગળ તમને હું બતાવું કે આ રીતનું તમે લોગો એમાં ફિટ કરી શકો. મિત્રો વિડીયો આખો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવું કઈ રીતે તમે એ ઇન્ટ્રો તમે ફિટ કરી શકો. તમારો વિડીયોમાં તમે કઈ રીતે ફિટ કરી શકો. તો એના માટે જો આ રહ્યું આ હે, જો આ રીતનું આવે. આ તમારે ડાઉનલોડ કરી લેવાનું. જો આ રીતનું. હવે મિત્રો તમારામાં તમારો લોગો ફિટ કરવાનો હોય એના માટે તમારે ક્લિક કરવાનું છે. જો આની માથે તમારે ક્લિક કરવાનું છે. આની માથે ક્લિક કરશો એટલે તમે લોગો ગમે બનાવેલો હોય ને, મેં બનાવેલો હું તમને બતાવું. જો રાખતા જ તમને શીખવાડી દઉં કઈ રીતે રાખવાનું તમારે. તો વિડીયો આખો જોજો મિત્રો એટલે તમને કાયદેસરનું સમજાય અને તમે પણ શીખી શકો કઈ રીતે આપણે લોગો બનાવીને ઇન્ટ્રોમાં ફિટ કરી શકીએ. તો જો આ મારો લોગો છે. જો એની માથે ક્લિક કર્યું. હવે તમારે મિત્રો જ્યાંથી તમારે ઓલું ચાલુ થતું હોય ને ત્યાં લગી તમારે આને રાખી દેવાનું છે. જો અહીંથી તમારે ચાલુ થાય છે ને અહીં લગી રાખ્યું. હવે અહીંથી તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. જો હવે અહીંયાથી તમારે સીધું આવી જાય. જો આવી ગયું આ રીતનું તમારે કરી લેવાનું. તો મિત્રો આ રીતનું તમે ઇન્ટ્રો બનાવતા શીખી શકો.
તો બસ મિત્રો, આજનો વિડીયો અહીં લગી જતો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.